નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, જે પરીક્ષાની અંદર તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે. સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો. એ માટે થઈને આ વિડીયો અંત સુધી જોતા રહો અને સરળતાથી દરેક વસ્તુના અથવા તો કોઈ પણ દાખલો હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, એનો સરળતાથી આપણે જવાબ કેવી રીતે મેળવી શકીએ તે પણ આજે આપણે આ ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર શીખવાના છે. ચાલો જોઈએ તો સૌથી પહેલા શરૂ કરીએ ધોરણ 9 વિષય ગણિતનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રની અંદર વિભાગ એ. વિભાગ એ ની આપણે વાત કરીએ તો એના ટોટલ કુલ ગુણ છે 15 માર્ક્સ, એટલે કે 15 વિકલ્પો હશે, ખાલી જગ્યા હશે, ખરા ખોટા હશે, એ રીતે વિભાગ એની ફાળવણી કરેલી છે. ચાલો પ્રશ્નપત્રને જોઈએ તો સર્વપ્રથમ આવશે વૈકલ્પિક પ્રશ્ન, જેની અંદર પહેલો પ્રશ્ન પૂછાયેલો છે કે કૌંસમાં 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 6 અને બીજા કૌંસમાં છે 2 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 બરાબર ખાલી જગ્યા. જો આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરેલો છે, એક વખત પ્લસ છે અને એક વખત માઇનસ છે. જો પ્રથમ પદ અને અંતિમ પદ બંને સરખા છે. હવે આપણને ખબર છે પ્રથમ અને અંતિમ પદ સરખા હોય, ગુણાકારની વચ્ચે નિશાની હોય ને એક પદ પ્લસ હોય અને એક માઇનસ હોય, ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો તો કે a વર્ગ માઇનસ b વર્ગ, એટલે કે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. તો બંનેનો વર્ગ કરશું તો 4 ઓપ્શનમાંથી આપણો જવાબ આવશે ઓપ્શન a, એટલે કે જવાબ આવશે 2. જો આનું સાદુરૂપ આપશું તો આપણો જવાબ આવી જશે ઓપ્શન a. તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન થઈ શકે. એના માટે તમને નિત્યસમ આવડતો હોવો જોઈએ. જો બીજું, x ની 11 ઘાત વત્તા 101 ને x વત્તા 1 વડે ભાગતા શેષ કેટલી વધે, શેષમાં કેટલા વધશે? તો આનું આપણે સાદુરૂપ આપશું, આનો ભાગાકાર કરીશું તો આપણો જવાબ આવશે d, એટલે કે 100 હશે. બરાબર, તો આ પ્રમાણે તેનો ભાગાકાર કરીને તમે જવાબ મેળવી શકશો. ત્યારબાદ છે ત્રિકોણ ABC માં. હવે એક ત્રિકોણ છે જે આપણે લઈએ કે ભાઈ ત્રિકોણ ABC. ચાલો આ દોરી દઈએ ભાઈ, ત્રિકોણ ABC છે આપણી પાસે. ઓકે, હવે એની અંદર શું કીધું છે? AB, BC અને CA ના મધ્ય બિંદુ અનુક્રમે D, E અને F. તો AB નું થઈ ગયું D, અહીંયા આવશે E અને AC નું મધ્ય બિંદુ થઈ ગયું F. ચાલો હવે શું કીધું છે? AB 7. ચાલો આ ભાગ 7 નો છે. BC 8.4, આ ભાગ 8.4 નો છે અને CA અથવા તો AC 7.2 છે. હવે આપણને શું કીધું છે? ત્રિકોણ DEF ની પરિમિતિ. હવે મધ્ય બિંદુ એટલે આપણને ખબર છે, મધ્ય બિંદુમાંથી જો ત્રણેય મધ્ય બિંદુને જોડીએ તો જે ત્રિકોણ બને એ જે 12 નો ત્રિકોણ છે એનાથી એની પરિમિતિ કેવી થાય? અડધી થાય. એનાથી કેવી થાય? અડધી. જો 12 ની પરિમિતિ આપણને મળી જશે 7, 8.4 અને 7.2 છે. બરાબર ને? ચાલો 7, 8.4 અને 7.2 સરવાળો કરવાનો છે અને એને ભાંગ્યા 2 કરી દેશો એટલે તમને ત્રિકોણ DEF ની પરિમિતિ મળી જશે. સાદુરૂપ તમે આપશો એટલે તમારો જવાબ આવશે 11.3. કેટલો જવાબ આવશે? 11.3, જે છે આપણો ઓપ્શન ડી. ઓ કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. ચાલો આપણે બનાવીએ. ઓ કેન્દ્રિત વર્તુળ થઈ ગયું. ચાલો આ એની જીવા થઈ ગઈ AB. હવે શું કીધું છે? જો AOB 60 હોય, AOB 60 આપ્યો છે, એટલે કે આ ખૂણો કેટલાનો છે? 60 નો છે. તો હવે OAB આ ખૂણો ગોતવાનો કીધો છે. યાદ કરો મિત્રો, સમદ્રી બાજુ ત્રિકોણ. સમદ્રી બાજુ કઈ રીતે? જો આ બે એની ત્રિજ્યા થશે, કેન્દ્રમાંથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે શું થઈ ગયું? ત્રિજ્યા. બંને ત્રિજ્યાના માપ કેવા હોય? એક વર્તુળ માટે સમાન હોય. તો આ બે બાજુ સરખી થઈ. બે બાજુ સરખી હોય તેના અંતર્ગત ખૂણા પણ કેવા હોય? સરખા હોય. તો આ એક 60 લઈ ગયો, ટોટલ 180 હોય, વધ્યા કેટલા? 120. તો 120 બેના ભાગમાં હરખા હરખા આપવો જોઈએ. કેટલા કેટલા આવ્યા? 60 આવ્યા. તો ત્રણેય ખૂણા હરખા થયા. જો ત્રણેય ખૂણા સરખા 60 ના થાય તો કયા ત્રિકોણમાં એવું બને કે ત્રણેય ખૂણા સરખા હોય? સમબાજુ ત્રિકોણમાં. તો અહીંયા કઈ દેખાય છે સમબાજુ ત્રિકોણ? સમભુજ ત્રિકોણ, ઓપ્શન બી. તો આ રીતે આ દાખલાનો તમે જવાબ મેળવી શકો. ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. ખૂણો XOY ના અંદરના ભાગને, ખૂણો XOY, ચાલો આપણે દોરીએ છીએ આલેખ ની અંદર. આ રીતનો તમે ભાગ જોયા છે, બરાબર ને? 4 ચરણ આવે, X, X ડેશ, Y, Y ડેશ. તો પહેલું ચરણ કીધું છે XOY, અહીંયા ઉદ્ગમ બિંદુ O. તો આ જે ભાગ છે આને કયું ચરણ કહેવાય? પ્રથમ ચરણ કહેવાય. કયું કહેવાય? પ્રથમ ચરણ. તો જવાબ આવશે પ્રથમ. સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિત શાસ્ત્રી ખાલી જગ્યાએ આપી. ચાલો સૌથી પહેલા કોણ આપી? યુક્લિડે, આર્યભટ્ટે કે થેલ્સ? તો કોણ આપી હતી સર્વપ્રથમ? થેલ્સ. ત્યારબાદ છે ચાલો આ બે એકરૂપ ત્રિકોણ છે. કયા કયા? PQR અને XYZ.
જો શું કીધું છે, PQ બરાબર QR, PQ બરાબર QR. ચાલો એ બે બાજુ સરખી છે 3.8 ની, અને PR 5.5 હોય તો YZ કેટલા થાય? હવે YZ એટલે તો અહીંયા આપણે જોઈએ ને તો QR જેટલા થાય. QR નું માપ ક્યાં આપ્યું છે? 3.8 આપેલું છે, તો આનો જવાબ કેટલો આવશે? 3.8. એકરૂપતાની કોઈ પણ શરતનો આપણે ઉપયોગ કરીને અહીંયા એકરૂપ સાબિત થઈ ગયું છે. પછી CPCT મુજબ આપણે કહી શકીએ કે જેટલું YZ હશે એટલું કયું હશે? QR હશે. તો QR નું માપ એ તો આપણને આપેલું જ છે, કેટલું છે? 3.8. તો YZ કેટલું થાય? 3.8 સેમી થાય. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહેવાય. વર્તુળની પૂર્ણ લંબાઈ, તો આને શું કહેવાય? શું કહેવાય? પરિઘ. છે કઈ ઓપ્શનમાં? પરિઘ. તો આપણો જવાબ આવશે પરિઘ. ત્યારબાદ જોઈએ આગળ, વિધાનો ખરા છે કે ખોટા? યામાક્ષો 0 0 માં પરસ્પર છેદે છે. જે યામાક્ષો આપણે ઓલા 4 ચરણ જોઈએ ને, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, તો યામાક્ષો 0 0 માં પરસ્પર છેદે છે. ક્યાં બે ભેગા થાય છે? તો અહીંયા ઉદ્ગમ બિંદુ O આવે, બરાબર ને? તો ઈ O 0 0. તો આ વિધાન કેવું છે? ખરું છે. સમીકરણ x + y બરાબર 1 નો આલેખ 1 1 માંથી પસાર થાય છે. તો આ વિધાન કેવું આવશે? ખોટું. તમે આલેખ દોરીને ચેક કરી શકો છો કે ત્યાં એ ભેગા થશે નહીં. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય. સમબાજુ ચતુષ્કોણ છે, એના નિયમો તમને આવડવું જોઈએ કે ભાઈ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે દુભાગે. સમાન હોય એવું કોઈ જગ્યાએ આવતું નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ જોઈએ, એક વાક્યમાં જવાબ આપો. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય? એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. કોઈ પણ રેખા હોય, ઈ શાંત હોય કે ગમે તે રેખા છે, એટલે બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે. આ વિધાન સત્ય છે. ચાલો, એકરૂપ ત્રિકોણ આપ્યા છે PQR અને XYZ. ખૂણો P આપ્યો છે આપણને 80 નો. ત્યારબાદ શું આપ્યું છે? ખૂણો Q 70 નો. કયો ગોતવાનો કીધો છે? Y + Z. હવે Y ખૂણો અને Z ખૂણો. Y એટલે Q જેટલો થશે. ચાલો, Y તો આપણને ખબર પડી ગઈ. Y કેટલો? 70. ઓકે. હવે Z સર કઈ રીતે મળે? તો અહીંયા જુઓ, બે ખૂણા આપ્યા છે, ત્રીજો મળી જાય. ચાલો, બે થઈને કેટલા થાય છે? 150. તો R ની વાહે કેટલા વધ્યા? 30 વધ્યા, કારણ કે ત્રણે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. ચાલો, તો આ R જેટલો છે એટલો Z. આ 30, તો આ 30. અને આ બેનો સરવાળો તો 70 + 30. બેનો સરવાળો કેટલો થાય? 100 થાય. આમાં શું આપ્યું છે? ગોતવાનું જ કીધું છે. તો કેટલો થશે? 100 અંશ થશે. ચાલો, જોડકા આપેલા છે 2 માર્ક્સની અંદર. જોઈએ, ત્રિકોણ ABC માં AB 33, BC 34 અને AC 65 છે. જો, AB 33, BC 34 અને AC કેટલા છે? 65. તો S એટલે શું થાય? અર્ધ પરિમિતિ. આ ત્રણેયનો સરવાળો કરીએ, જે પરિમિતિ આવે એના અડધા કરી દેવાના. એ અડધા કરીશું એટલે આપણને જવાબ મળી જશે. જેમ કે 33 ને 34 થાય 67. 67 માં બીજા 65 નાખો તો 67 માં 65 નાખો એટલે 72. 72 માં બીજા 60 નાખો તો 82, 92, 102, 112, 122 ને 132. 132 ના અડધા કરી નાખો તો તમારો જવાબ આવશે 66. એટલે કે ઓપ્શન C. અને ત્રિકોણ PQR માં એટલે કે પહેલાની સાથે આવશે C. ખૂણો Q 90, PQ 3, QR 4 સેમી હોય તો એનું ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળ તમારે ગોતવાનું છે. તો કેવી રીતે ગોતાય? એક તો કાટખૂણો છે 90 નો. ત્રિકોણની અંદર કયો ખૂણો છે ભાઈ? કે 90 નો Q. તો બાકીના બે ને કોઈ પણ નામ આપી દો. હવે માપ લખી નાખો. R થશે ને? ચાલો, શું શું આપ્યા છે? PQ 3 આપ્યા છે. QR કેટલા આપ્યા છે? 4. પાયો ગુણ્યા વેધ, બરાબર ને? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો 3 નો, વેધ 4 નો, 2 દુ 4 ને 3 દુ 6. જવાબ આવશે 6. ક્યાં છે 6? ઓપ્શન A. તો એ થઈ જશે આપણું ક્ષેત્રફળ. એ લખ્યો એનો મતલબ થાય એરિયા ઓફ PQR. PQR નું ક્ષેત્રફળ. ચાલો મિત્ર, ખાસ મહત્વની માહિતી ધ્યાનથી જુઓ, સાંભળો, સમજો અને તમારું ભવિષ્ય બનાવો. કેવી રીતે? તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપણા એપ્લિકેશનની લિંક આપેલી છે. તો આ ડિસ્ક્રિપ્શન બોક્સ ફટાફટ ખોલો. એની અંદર તમને જે લિંક દેખાય છે એ ક્લિક કરશો એટલે તમે સીધા પ્લે સ્ટોરની અંદર આપણા એપ્લિકેશન સુધી પહોંચી જશો. આપણું જે અભ્યાસનું એપ્લિકેશન છે એ પ્લે સ્ટોરની અંદર તમને દેખાશે. એ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને તેમાં તમે મોબાઈલ નંબર અને તમારું મેલ આઈડી નાખશો. મોબાઈલ નંબર અને મેલ આઈડી નાખશો, ઓટીપી એડ થશે. ઓટીપી એડ થઈને તમારું પહેલું પેજ કંઈક આ રીતનું ખુલશે.
શાના માટે આ બધું દર્શાવું છું કે અત્યારે જે તમે સોલ્યુશન કરી રહ્યા છો ને એ પીડીએફ તમને ફ્રીમાં મળવાની છે. અત્યારે જે પણ પેપરનું સોલ્યુશન આપણે કરી રહ્યા છીએ આ સોલ્યુશન સાથેની પીડીએફ આપણે એપ્લિકેશનમાં મૂકી દીધી છે. અને આ એપ્લિકેશન તમારે ફરજિયાત લિંક પર ક્લિક કરીને જ ડાઉનલોડ કરવું પડશે. ડાઉનલોડ કરી લીધું એટલે પહેલું પેજ ખુલશે. આ પહેલા પેજમાંથી તમે 3 જે લાઈન દેખાય છે આના ઉપર ક્લિક કરશો એટલે કે તમે આવી જશો સીધા બીજા પેજમાં. બીજા પેજમાં એક ઓપ્શન આપેલો છે ફ્રી મટીરિયલ કરીને. ફ્રી મટીરિયલમાં જશો એટલે સીધા આવી જશો તમે ત્રીજા પેજમાં અંદર. ત્યાં તમને દેખાશે ધોરણ 9 સ્ટાન્ડર્ડ 9 બરાબર. એની ઉપર ક્લિક કરશો એટલે ચોથા પેજમાં આવશો. એની ઉપર તમે ધોરણ 9 માં જશો ડોક્યુમેન્ટની અંદર એટલે ડોક્યુમેન્ટની અંદર તમને પેપર જોવા મળશે જેમાં 1 નહીં 2 નહીં પૂરા 3 અથવા તો 4 પેપર તમને મળી જવાના છે એકદમ ફ્રીમાં. કોઈ પણ પૈસા તમારે કોઈ પણ રૂપિયા ચૂકવવાના નથી. તો આ પેપરની પીડીએફ મેળવવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો અને ફટાફટ એ પીડીએફ તમારા નામે કરો. ચાલો વધારે માહિતી માટે તમને સ્ક્રીન ઉપર નંબર દેખાય છે 7046 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો. ચાલો વિભાગ બી શરૂ કરીએ. જોઈએ વિભાગ બી ની અંદર 1/7 + 3 વર્ગમૂળમાં 2 નું છેદનું સમીકરણ કરો. શેનું કરવાનું કીધું છે? છેદનું સમીકરણ. અંશમાં ભલે સમીકરણ ન થાય અસમય સંખ્યા વધે પણ છેદમાં સમય થઈ જવી જોઈએ. ચાલો તો તમને ખબર જ છે પ્લસ આપ્યા છે સર માઇનસ હારે ગુણી નાખવાનું હોય. જો માઇનસ હારે આપણે ગુણી નાખશું બંને પદને એટલે તમારું જે છેદ છે ને એમાં a વર્ગ માઇનસ b વર્ગ વાળું સૂત્ર લાગુ પડી જશે. આ સૂત્ર લાગુ પડી ગયું એટલે તમે સોલ્યુશન કરી શકો છો અને છેલ્લો જવાબ એનો તમારો મેળવી શકો છો જેની અંદર છેદમાં આવશે 31. અને આ 31 એટલે કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. આ પ્રમાણે તમે છેદનું સમીકરણ કરી શકો. જો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે a વર્ગ માઇનસ b વર્ગ. સરળ દાખલો છે અને આવડી જાય એવો છે. ચાલો જોઈએ. જો 3/4 ગુણ્યા 16/9 બરાબર 4/3 x + 2 હોય તો x ની કિંમત શોધો. ચાલો અહીંયા રકમ મૂકેલી જ છે બેઠી. શું કરીશું? બધાને અલગ કરો. 3/6 4/6 ત્યારબાદ 4/5 દુ 10 3 પણ 10 થશે અને અહીંયા 4 x + 2. ચાલો અહીંયા જોઈએ તો અહીંયા શું થાય છે કે ભાઈ 4 ની ઉપર 10 છે છેદમાં 6 છે. અંશ અને છેદમાં છે એટલે શું થશે? ભાગાકાર એટલે કે બાદબાકી. 10 માંથી 6 જાય તેની 4 વધી. 3 ની પણ કેટલી ઘાત વધશે? 4. જો 4/4 3/4 એનો મતલબ કે 4/3 આખાની આપણે કેટલી ઘાત અહીંયા આવે છે? x + 2 ઈ જ આવે છે ને. એનો મતલબ જો 4/3 4/3 થઈ ગયો એનો મતલબ કે જે 4 છે એ 4 જ બરાબર શું છે? x + 2 છે. હવે ઈ 2 ને આ બાજુ લાવો એટલે x ની કેટલી વધશે? 2 વધે. સીધી વાત છે. આ બાજુ 4 છે આ બાજુ x + 2 છે તો અહીંયા કેટલા મૂકીએ તો 4 થઈ જાય. 2 મૂકીએ તેનો મતલબ x ની કિંમત કેટલી આવે છે? 2 આવે છે. સરળ દાખલો છે આવડી જાય એવો છે ને પરીક્ષાની અંદર આમાં માર્ક્સ જવા જોઈએ નહીં. જો x - 3 એ એક અવયવ છે કોનો? તો અહીંયા જો આપણને એક બહુપદી આપી છે સરસ મોટી એવી. તો k ની કિંમત શોધો. બહુ દાખલો સરળ છે. x - 3 આપ્યા છે ને તો x - 3 એનો અવયવ છે એટલે 0 થાય તો x બરાબર કેટલા થાય? 3. જ્યાં જ્યાં x તમને દેખાય ત્યાં 3 મૂકી દેવાના. જ્યાં જ્યાં શું દેખાય? x ત્યાં તમે કેટલા મૂકી શકો છો? 3. એટલે k વધશે બરાબર 0 મૂકી દો એટલે k ની કિંમત તમને મળશે 1/27. અને તમારો સીધો જવાબ આવી જાય. કાંઈ કરવા નથી. સાદુરૂપ આપવું હોય તો આ પ્રમાણે આપીને તમારે x ની કિંમત મૂકી દેવાની. આગળ અવયવ પાડવાના છે. 64x ની 3 ઘાત - 125. જો a ઘન વત્તા b ઘનનો આપણે ઉપયોગ કરીએ તો એનું સૂત્ર શું બને કે ભાઈ પહેલા કૌંસમાં a + b બીજા કૌંસમાં a વર્ગ માઇનસ ab પ્લસ b નો વર્ગ. જો એવી જ રીતે છે પહેલાનું આપણે ઘન કાઢીએ તો 4x નો ઘન થાય અને 125 તો 5 નો ઘન થાય. માઇનસ વાળું સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે. અહીંયા પ્લસ વાળું છે તો માઇનસ વાળું સૂત્ર મૂકીએ તો પહેલા માઇનસ આવશે 4x - 5 બીજા કૌંસમાં સૂત્ર પ્રમાણે તમે મૂકતા જાઓ એટલે આ રીતનું પદ બનશે. પહેલા પદનો વર્ગ પ્લસ પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. અને એનું કાંઈ કર્યું નથી. સાદુરૂપ આપ્યું 4x નો વર્ગ તો 16x નો વર્ગ થઈ જશે. 5 ચોક 20x થઈ જશે અને 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25. તો આ થઈ જાય આપણો અંતિમ જવાબ. ત્યારબાદ જોઈએ આગળ 3x + 5y = 0 સમીકરણના 4 ઉકેલ શોધો. હવે 4 ઉકેલ કીધા છે તો બધાની કિંમત લાઈનમાં મૂકતા જાઓ. x = 1 લેતા x = 2 લેતા એટલે તમને y ની કિંમત મળતી જાય. એવી રીતે તમારે જેટલી જોતી હોય એટલી કિંમત મળે. જો અહીંયા
પેલા સમીકરણ આપણે એક સાદુરૂપ આપી દીધું, કોઈ એકને આપણે કરતા બનાવી દીધો. કોને બનાવ્યો છે અહીંયા કરતા? y ને. x ની કિંમત પહેલા લીધી આપણે 0. સાદુરૂપ આપશું તો y પણ આપણને કેટલો મળશે? 0. પછી આપણે x કેટલા લીધા? 5. તો y તમને કેટલા મળશે? -3. એવી રીતે અલગ અલગ કિંમત x ની લઈશું એટલે આપણને y ની કિંમત મળતી જાય. 4 ઉકેલ પણ તમારે લખવાના છે. પહેલો ઉકેલ, બીજો, ત્રીજો અને ચોથો. આ પ્રમાણે તમે ઉકેલ મેળવીને આ દાખલાનો જવાબ આપી શકો. ત્યારબાદ જોઈએ આગળ, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે? પૂરક એટલે ખબર છે ને, બંનેનો સરવાળો કેટલો થાય? 180. x જેમ y 1/11 છે. બંને પૂરક કોણ તો છે, પણ 1/11 ના ભાગમાં એ લોકોને બંનેને ફાળવેલા છે. તો x અને y ખૂણો શોધો. સીધી વાત કહીએ તો આપણે 1/11 છે એટલે ટોટલ માપ કેટલું થયું? 12 નું થયું. બેયને થઈને 12 ટુકડા આપણે પાડી દો. પૂરક એટલે 180 ભાગ્યા 12 કરી નાખો એટલે દરેક ટુકડાનું માપ આપણને મળે. આપણી સામાન્ય ભાષામાં 12 એકા 12, 6 વધ્યા, 12 પંચા 60. દરેક ટુકડો કેટલાનો બને? 15 ને આપણી પાસે કેટલા ટુકડા આવે? ટોટલ 12 ટુકડા આવે. એમાં એક ટુકડો કોને દેવાનો છે? x ને. એનો મતલબ કે x નો જવાબ તમે જોઈ લેજો, તમારો 15 આવશે. બાકીનું બધું 11 ભાગ કોણ લઈ ગયું? y લઈ ગયો. તો એ 11 ભાગ 15 ના ભેગા કરો એટલે 165 થાય. તો y ના ભાગમાં આવશે 165. ચાલો ગણતરીની રીતે જોઈએ તો ટોટલ 12 એ 180, તો એના ભાગમાં આવ્યા 15, અને એવી જ રીતે આને 11 હશે તો આના ભાગમાં કેટલા આવશે? 165. બહુ સરળ દાખલા છે, સહેલા છે, ફક્ત તમારે સમજવાની જરૂર છે. જેમાં ખૂણો q 90, QP અને QR સરખા હોય તેવા કાટકોણ ત્રિકોણ PQR છે, તો ખૂણો P અને ખૂણો R શોધો. જો P અને R શોધવાનું કીધું છે, આ બે બાજુ સરખી છે, એનો મતલબ આ બંને ખૂણાના માપ પણ કેવા થાય? સરખા થાય. સમદ્રી બાજુ ત્રિકોણની અંતર્ગત સમાન બાજુની અંતર્ગત ખૂણા કેવા હોય? સરખા હોય. તો હવે એક 90 નો છે, તો વધ્યા કેટલા? ત્રણે ત્રિકોણના માપનો સરવાળો ત્રણે ખૂણાનો કેટલો થાય? 180. એમાંથી 90 તો વયા ગયા. વધ્યા કેટલા? 90 વધ્યા. તો 90 બેને હરખા ભાગે આપી દો. કેટલા આવે બેના ભાગમાં? 45 આવે. પૂરું થઈ ગયું. અને દાખલાની રીતે તમે જોઈ શકો, P બરાબર R પ્રમેય 7.3 મુજબ મેં કીધું એમ, બરાબર ને? સમાન બાજુના અંતર્ગત ખૂણા કેવા હોય? સરખા હશે ત્રિકોણમાં. તો ખૂણો P અને R સરખા થશે. બેને હરખા ભાગમાં વેચી દો એટલે કે ખૂણો આવશે 45 ના. L રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. જો બિંદુ P રેખા L પર હોય, બિંદુ P છે એ રેખા આપણી L પર છે, તો બતાવો P એ A અને B થી સમાન અંતરે આવેલું છે. તો અહીંયા બે ત્રિકોણ પડે, જુઓ. ઓકે, ચાલો તો બે ત્રિકોણ ઉપરથી તમે શું કહી શકો? તો અહીંયા બે ત્રિકોણ આપણે બે અલગ અલગ લઈ લીધા છે, જેમાં ખૂણો ACP અને BCP, આ બે ખૂણા કેવા થશે? કાટખૂણા, બંને બાજુ જોઈએ તો. પછી બાખુબા શરતનો આપણે ઉપયોગ કરી શકીએ. જો અહીંયા ત્રણેય ભાગ આપ્યા છે, AC બરાબર BC થાય. જેટલું માપ AC નું છે એટલું કેટલું હશે? BC, કારણ કે લંબ દ્વિભાજક છે, બે સરખા ભાગ કરે છે. ત્યારબાદ બાખુબા શરત મુજબ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. અને CPCT મુજબ એટલે અંદરથી કોઈ પણ વસ્તુ તમે કાઢી શકો. તો જો અહીં આપણે AP બાજુ કાઢીએ તો ઓટોમેટિક અહીંથી કઈ બાજુ નીકળશે? BP. એટલે કે AP બરાબર BP. આમ P એ A અને B થી સમાન અંતરે આવેલું છે એવું આપણે કહી શકીએ. ચાલો આગળ. ચાલો બાખુબા શરતની અંદર એક વસ્તુ હજી આપણે એડ કરી શકીએ જે આપણે આપેલું નથી. જો આ સામાન્ય બાજુ છે, PC બરાબર PC તમે લખી શકો. PC બરાબર PC શેના આધારે? તો કે સામાન્ય બાજુ બંને ત્રિકોણમાં આવે છે ને એટલે. એટલે હવે તમારી શરત બેસી જાય. બાખુબા, જો આ બે બાજુનો સમાવેશ કર્યો ને ખૂણો લીધો એટલે બાખુબા. આકૃતિમાં ACB બરાબર 40, OAB શોધો. આ ગોતવાનો કીધો છે. કેવી રીતે મળે? તમને ખબર છે ને, GY એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને ગુરુચાપ પર આંતરેલા ખૂણા કરતા કેન્દ્ર વાળો ખૂણો કેવો હોય? બમણો હોય. આ 40 હશે તો આ ખૂણો કેટલાનો હોય? 80 નો હોય. જો એ 80 નો હોય તો આ સમદ્રી બાજુ ત્રિકોણ છે, વધ્યા છે 100, એટલે બે ના ભાગમાં હરખા આવે. કેટલા આવે? 50 આવે. 50 જવાબ આવતો હોય છે. લખવું કઈ રીતે? ACB 40 છે, તો જો એનાથી ડબલ થાય, બરાબર ને? કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તો એ કેટલાનો આવશે? 80. હવે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ 80 છે, આ બે હરખા છે, બેને હરખા ભાગ આપો એટલે 50 આવે. તો આ થઈ જાય આપણો જવાબ. ત્યારબાદ દ્વિતીય પરીક્ષા ગુરુવચન પ્લસ સુપ્રભાતમ મોસ્ટ IMP પ્રશ્નો વત્તા સોલ્યુશન દરેક વિષયની ફ્રી PDF લિંક તમને મેં વાત કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.
આ બેન્ચ મિત્રો ચૂકાય નહીં, તમારા માટે ખાસ મહત્વથી આયોજન પૂર્વક તૈયાર કરેલો છે. પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે આની અંદરથી કવર કરી શકશો. એ માટે થઈને તમારે આ બેન્ચમાં જોડાવવું પડશે. અને તમને કોઈ પણ પેપરનું સોલ્યુશન, જે બેન્ચની અંદર જે પેપર ચાલે છે એની તમને ફ્રીમાં PDF પણ મળવાની છે. ઘર બેઠા તમે ગમે ત્યારે એની તૈયારી કરી શકો. એના માટે લિંક ક્લિક કરો, ડાઉનલોડ કરો એપ્લિકેશન. મેં તમને આખી વિગત આગળ હમણાં આપી દીધી છે. તો અત્યારે ડાઉનલોડ કરો. ન કંઈ ખ્યાલ આવે, સમજ ન આવે તો અહીંયા તમને નંબર પણ આપેલો છે 70 46 22 22 54. આ નંબર પર કોલ કરીને પણ તમે કોઈ પણ માહિતી મેળવી શકશો. ચાલો હવે જોઈએ વિભાગ C ની અંદર દાખલા આપેલા છે. દરેકના 3 ગુણ છે. આપેલા આકૃતિમાં બે સમાંતર છે, AB અને કઈ છે? CD. CD અને EF અને EA લંબ AB છે. તો BEF 55 છે. હવે BEF આ ભાગ કેટલાનો આપ્યો છે આપણને? 55. તો XYZ ના માપ મેળવવાના છે. અહીંયા છે X, અહીંયા છે આપણો Y અને આ છે આપણો Z. ચાલો કઈ રીતે મેળવી શકીએ જુઓ. CD સમાંતર EF અને એની છેદિકા ED છે. એ તો આપણને આપી જ દીધું છે. તો બે ખૂણા થાય એકબીજાના પૂરક, એક તરફના અંતઃકોણ એટલે સરવાળો થશે 180. એક 55 નો છે તો Y મળવો એટલે Y તમને ઓટોમેટિક મળી જાય 125 નો. છેદિકાની એક તરફના અંતઃકોણ એટલે કે ઈ નિયમ મુજબ Y 125. ત્યારબાદ બે સમાંતર રેખા, એની છેદિકા DB છે. એનો મતલબ કે X જેટલો થશે ને એટલો જ કોણ થશે? Y થશે. જેટલો આ X એટલો જ Y. જો અહીંયા કઈ જોડ બને છે? અનુકોણની જોડ બને. બે સમાંતર રેખા છે, આ એની છેદિકા છે. તો એના ઉપરથી તમે કહી શકો જેટલું Y છે એટલું જ X હશે. તો X ની કિંમત પણ કેટલી મળે? 125. સર રહ્યું કયું? તો રહ્યો ભાઈ તમારો Z. એ તો તમને કીધું જ છે લંબ છે એટલે આખો ખૂણો 90 નો હોય, એમાં એક 55 નો છે તો વધ્યા કેટલા? લંબ છે તેથી આખો ખૂણો થશે 90 નો. એમાંથી અડધા બે ભાગ પાડેલા છે, એક 55 નો છે તો Z વધે છે. Z વધે 35 નો, કારણ કે ટોટલ બે નું કેટલું થાય છે? 90 થાય છે. ચાલો આગળ. આકૃતિમાં અહીંયા આપેલું છે BA લંબ છે AC ઉપર, આવડું આ, બરાબર ને? અને BA બરાબર D છે. જેટલું BA છે એટલું કોણ છે? DE નું માપ છે. સાબિત કરવાનું છે કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. કોઈ વાંધો નહીં, સાબિત કરી દઈએ. શરત આવતી હોય તે જોઈ લઈએ. લંબ છે આપેલું છે, BA બરાબર D અને BF બરાબર EC પણ આપણને આપેલું છે પક્ષની અંદર, અને BF બરાબર EC. ચાલો તો BF વત્તા FC જેટલા થાય એટલું જ EC વત્તા FC થશે. બંને બાજુ આપણે FC ઉમેરી દીધો, બીજું કોઈ ફેરફાર નથી કર્યો. જેટલું આ છે એની અંદર આ FC ઉમેરી દીધો. હવે FC ઉમેરી દો એટલે માપમાં કોઈ ફરક પડશે નહીં, પણ સરવાળો શું થઈ જશે? જો અહીંયા FC ઉમેરશો ને એટલે આખું થઈ ગયું BC અને આ બાજુ કયું થઈ ગયું? EF થઈ ગયું. તો BC બરાબર શું થઈ જશે? EF. BA બરાબર શું થઈ ગયું? D. અને એક એક ખૂણો BAC જેટલો છે એટલો કયો છે? EDF, કારણ કે બે કાટખૂણા છે 90. તો બે ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. બંને ત્રિકોણ કેવા તમે સાબિત કરી શકશો? એકરૂપ. કઈ શરત લાગે છે? તો જો આપણે કઈ લીધી? તો BA ની હારે થઈ ગયું D. તો BA એટલે આ ભાગ થઈ ગયો. ચાલો બીજો કયો લીધો છે? BC. કોઈ એક ત્રિકોણનું જોઈ લેવાનું, અને ત્રીજો ખૂણો A. બરાબર. તો આ પ્રમાણે તમે શરતનો ઉપયોગ કરીને એકરૂપતા સાબિત કરી શકો. ત્રિકોણ ABC માં AB પર M અને AC પર N આવે છે, જે ચોથા ભાગના બિંદુઓ છે. કેટલામાં ભાગના છે? ચોથા ભાગના. AN બરાબર 1/4 AC. AN જે છે આખો જે AC નો ભાગ છે ને એનો 1/4 ભાગ છે. તો સાબિત કરો કે MN, આ જે આપણને MN આપેલું છે એ 1/4 BC છે. BC નો ચોથો ભાગ છે. આ મધ્ય બિંદુ પ્રમેય વાળું છે. જો આ આપણને આપી દીધું છે અહીં બિંદુ P અને Q એ અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે. P અને Q આપણે લઈ લીધા છે, તો PQ સમાંતર BC થશે અને PQ કેવા થશે? એનાથી અડધા. અને ફરીથી એનો અડધો ભાગ પાડ્યો એટલે આપણને કયા કયા બિંદુ મળ્યા? M અને N. જે PQ ના કેવા હશે? અડધા. બરાબર ને? કારણ કે અહીંયા એક ત્રિકોણ તમે વિચારો તો એના મધ્ય બિંદુઓ M અને N છે. તો એમાંથી PQ નું માપ કેટલું હોય? MN કરતા કેવું હશે? બમણું હશે. હવે જ્યાં જ્યાં PQ લખેલું છે એની જગ્યાએ આપણે શું લખીએ? 1/2 BC. તો કેટલો ટોટલ ભાગ થઈ જાય? 1/4 ભાગ ઓફ BC. બસ કાંઈ કરવાનું નથી આ દાખલામાં. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તેમ બતાવો. વિકર્ણો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે. લંબનો મતલબ 90 નો ખૂણો બનાવે છે એવું સાબિત કરવાનું કીધું છે. તો શું કરી શકીએ? ચારે બાજુ સરખી. AB બરાબર BC બરાબર CD બરાબર DA. ચાલો બે ત્રિકોણ લઈ લીધા. કયો કયો? AOD. AOD એટલે એક આ ત્રિકોણ આવશે
અને બીજો આપણે લીધો છે COD. ચાલો બાજુના બે ત્રિકોણ લીધા છે. શું શું સરખું થાય? એક તો AD જેટલું CD હશે, આ સામાન્ય બાજુ નીકળશે, અને આ તો એનો દ્વિભાજક. બે સરખા ભાગ કરે એટલે બા શરત તો આપણી લાગી જ ગઈ. તો બા શરત મુજબ તમે કહી શકો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. બીજું આપણે જોયું સામાન્ય બાજુ, અને ત્રીજું જોયું AD બરાબર CD. AD બરાબર CD સમબાજુ છે એટલે બંને બાજુ કેવી હશે? સરખી. બા શરત લાગી ગઈ અને બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. હવે એકરૂપ થાય એટલે કે જેટલો તમે એક ખૂણો કાઢશો ને AOD, આ જેટલો ખૂણો કાઢશો ને એટલો ખૂણો આ નીકળશે. આ બે ખૂણા હરખા છે પણ તમે જુઓ ખરા એકબીજાના રેખિક જોડના ખૂણા છે. બેનો સરવાળો કેટલો હોય? 180. તો બેનો સરવાળો જો 180 હોય ને બંનેને જો સરખા તમારે આપવાના હોય તો બેના ભાગમાં કેટલા આવે? 90 આવે. હવે બેના ભાગની અંદર જો 90 આવતા એનો મતલબ એ કાટખૂણા થઈ ગયા, એનો મતલબ થઈ ગયો એ લંબ છે. છે કઈ અઘરું? સહેલું છે, ફક્ત તમારે દાખલાને સમજવાના છે. ચાલો જોઈએ. એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. રેશમા દડા સલમા તરફ ફેંકે છે, સલમા મનદીપ તરફ, અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું દરેક અંતર 6 મીટરનું છે, એક સમાન અંતર છે બધા વચ્ચે, તો આમાં રેશમા અને મનદીપ વચ્ચે કેટલું અંતર હશે? જો આખો દાખલો અહીંયા આપ્યો છે. શું કહેવા માંગે છે તે જુઓ. આકૃતિમાં એક રેશમા ઊભી છે, એક શું નામ કીધું છે? સલમા છે, અને એક ભાઈ છે મનદીપ. બધાની વચ્ચે 6 નું અંતર છે. કેટલું અંતર છે? 6 આ બંને વચ્ચે. ઓકે, ચાલો તો હવે આપણે કોનું અંતર? મનદીપ અને રેશમા, આ જે છે ને આ અંતર આપણને મેળવવાનું કીધું છે. તો દાખલા મુજબ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે RM અને લંબ છે એ P બિંદુમાં છેદે છે. જેટલી આપણને વિગત આપી છે ને આપણે અહીંયા લખી દીધી. ઓકે, ચાલો તો પહેલો છે ત્રિકોણ RPO માં ખૂણો P કેટલાનો આપેલો છે? 90. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણને RP² ની કિંમત મળે 25 - x નો વર્ગ, જેને આપણે કહી દઈશું પરિણામ નંબર 1. RPS માં ખૂણો 90 છે. ફરીથી પાયથાગોરસનો પ્રમેય મૂકીએ. RS નો વર્ગ, તો RS નો વર્ગ બરાબર RP નો વત્તા PS નો વર્ગ થશે. એ આખું સાદુરૂપ આપશું એટલે આપણે એક બીજું પરિણામ મળશે જે હશે RP નો વર્ગ. અહીંયા એક પરિણામ મળે છે, એક પરિણામ અહીંયા મળે છે. બંને પરિણામને સરખાવો કારણ કે બે જો PR ના વર્ગનું જ આવે છે. સરખાવશું એટલે x ઉડી જશે પ્લસ માઇનસમાં, અને આપણી ફાઇનલ કિંમત x આવશે 1.4 સેન્ટીમીટર. કેટલું આવશે? 1.4. હવે x ની કિંમત સમીકરણ 1 માં જો આપણે પાછી મૂકી દઈએ તો RP આપણને મળી જાય 4.8. કેટલું મળશે? 4.8. તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર બંનેનું બમણું કરી દો, એનાથી ડબલ કરો એટલે 9.6 સેમી થઈ જાય. આ અડધું 4.8 હોય તો એના ડબલ કરી દો એટલે આખું બેને વચ્ચેનું અંતર મળી જાય. જો વર્તુળની બે સમાન જીવાઓ વર્તુળની અંદર છેદે, જો બે સરખી જીવાઓ છે વર્તુળની અંદર છેદે છે, આપણે એને નામ આપ્યું છે જ્યાં છેદે એને ઈ નામ. તો એક જીવાના કપાતા ભાગ અને બીજી જીવાના અનુરૂપ ભાગ સમાન છે. જે ભાગ બે કપાય છે ને આ બે ભાગ હરખા છે એવું આપણને સાબિત કરવાનું કીધું છે. તો કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ આપી છે, ઈ બિંદુમાં છેદે છે, OM લંબ AB અને ON લંબ CD. ચાલો AM બરાબર BM, 1/2 શું થશે? AB થશે, કારણ કે એ રીતે છેદે છે એટલે એનો અડધો ભાગ થાય છે. પરંતુ AB બરાબર તો CD છે, બંને જીવાઓ કેવી છે? સમાન છે. તો માટે AM બરાબર BM બરાબર CN બરાબર D ની. ચારેય પરિણામને આપણે નામ આપી દઈશું પરિણામ નંબર 1. AB અને CD જીવા સમાન હોવાથી કેન્દ્રથી સમાન અંતરે હોય. જો આ બંને જીવાઓ સમાન છે એનો મતલબ શું થાય? કે ભાઈ કેન્દ્રથી બંનેનું અંતર પણ કેવું હશે? સરખું જ હોય. ચાલો તો AM બરાબર ON. જો અહીંયા બે ત્રિકોણ પડે છે, બંને ત્રિકોણની આપણે વાસ્તવિકતા જોઈએ તો પહેલા તો એક ખૂણો 90 નો આવી જશે, ત્યારબાદ એક સામાન્ય બાજુઓ પણ આવી જશે જે હશે આપણી OE બંને ત્રિકોણની અંદર, અને ત્રીજું OM બરાબર ON. હમણાં જ આપણે જોયું કે સમાન અંતરે છે એટલે કે અંતર પણ એની વચ્ચે જીવાઓ વચ્ચે અંતર કેવું છે? કેન્દ્રથી સરખું હશે. કઈ શરત આવે છે? એક આ ભાગ લીધો, એક આ ભાગ લીધો, અને બીજું શું લીધો? એક કાટખૂણો. તો કાકબા શરત થઈ ગઈ આપણી. કાકબા શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ છે. એમાંથી આપણે ME બરાબર શું કાઢી લીધું? NE. જેટલું ME છે એટલું જ કયું છે? NE છે. હવે AM અને ME એટલે આખું શું થઈ ગયું? AE થઈ ગયું. અને આ બેનો સરવાળો કરો તો આખું કયું થઈ ગયું? CE થઈ ગયું. તો એનો મતલબ થાય AE બરાબર CE છે. તેવી જ રીતે BM - ME. હવે BM છે આખું, એમાંથી આ કાઢી નાખો, અને આ આખું છે એમાંથી આ ભાગ કાઢી નાખો, તો જે બહારના ભાગ વધે છે આપણા એ પણ કેવા થઈ જશે? સરખા થઈ જાય.
તો આમ વર્તુળની બે સમાન જેવા વર્તુળની અંદર છેદતી હોય તો તેમના અનુરૂપ ભાગો એ બરાબર સી અને બી બરાબર ડી થાય. ચાલો, એક ત્રિકોણાકાર ખેતરની બાજુ આપી છે, તેમાં 7 પ્રતિ મીટર સ્ક્વેર લેખે ઘાસ ઉગાડવાનો ખર્ચ. હેરોનનું સૂત્ર, ત્રણેય બાજુના માપ આપ્યા હોય, ક્ષેત્રફળ ગોતવાનું કે એટલે હેરોનનું સૂત્ર મૂકી દેવાનું. પછી ખાલી કિંમત જ મૂકવાની છે કે ભાઈ 1 મીટર ઘાસ ઉગાડવાના 7 રૂપિયા, તો જે આપણો જવાબ આવ્યો હોય એના કેટલા. જો આખું અહીંયા આપેલું છે, પેલા અર્ધ પરિમિતિની જરૂર પડશે s, અર્ધ પરિમિતિ આવશે 180 ભાગ્યા 2 એટલે 90. સૂત્ર મૂકવાનું છે s કૌંસમાં s માઇનસ a માઇનસ b ને s માઇનસ c, આખું વર્ગમૂળમાં આવશે. s એટલે આપણી અર્ધ પરિમિતિ જેટલી આવી. અંતે તમે સાદુરૂપ કરશો એટલે 1500 મીટર સ્ક્વેર આખી જગ્યા થશે. જવાબ મૂકી દીધો 1 મીટર સ્ક્વેર ના 7 તો 1500 ના કેટલા, તો ટોટલ તમે ગુણાકાર કરો એટલે 10,500 રૂપિયા થાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્લોર પર 16 ત્રિકોણાકાર લાદીથી બનેલી ડિઝાઇન છે. આ 16 ત્રિકોણાકાર લાદી છે. દરેક બાજુના માપે આપી દીધા છે. ભાવે કહી દીધો છે કે 1 સેમી સ્ક્વેરના કેટલા 50 પૈસા છે. તો દરેક લાદીને પોલિશ કરવાનો ખર્ચ. માપ અહીંયા આપેલા છે, જો એક લાદીનું 10, 9 અને 17 ત્રિકોણ બને છે ને હેરોનના સૂત્રનું. જેમ આગળનો દાખલો કર્યો એમ અર્ધ પરિમિતિની જરૂર પડશે, આવશે 18 સેમી. ટાઇલ્સના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દીધું હેરોનનું. બધી જગ્યાએ ત્રણેય બાજુઓની કિંમત મૂકીને આપણો જવાબ આવશે 36 સેમી સ્ક્વેર. ભાઈ 16 ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું થાય, કારણ કે 1 નથી 16 છે, તો એને ગુણ્યા 16 કરીએ એટલે 576 સેમી સ્ક્વેર. કિંમત મૂકી દીધી 1 સેમી સ્ક્વેરના 0.50 રૂપિયા, તો 576 ના કેટલા, તો તમારો જવાબ આવશે 288 રૂપિયા થાય. ચાલો, સરસ દાખલો છે. થોડોક વિચારવો પડે એવો છે, પણ શાંતિથી તમે પરીક્ષામાં ગણશો એટલે આવડી જશે. હવે છે મિત્રો વિભાગ ડી. કોઈ પણ બે પ્રશ્નો 3 આપેલા છે, એમાંથી ગણવાના છે અને ગણતરી મુજબ જવાબ લખવાના છે. 8 માર્ક્સનો આ વિભાગ છે. આમાં એકેય માર્ક્સ જવો જોઈએ નહીં, કારણ કે જો આમાંથી માર્ક્સ ગયો તો ઘણો અઘરો પડી જાય. 4 માર્ક્સ એકારે વયા જાય. AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે, જેથી BAD બરાબર AB અને EPA બરાબર ખૂણો DPB થાય તેવા બિંદુઓ D તથા E રેખા AB ની એક બાજુએ આવેલા છે. આ મુજબ આપણે સાબિત કરવાનું છે બંને ત્રિકોણ એકરૂપ છે ને એનામાંથી જ મળશે AD બરાબર BE. એ તો CPCT મુજબ જ મળી જશે. મેન છે આ એકરૂપ સાબિત કરવાનું. તો જુઓ, ખૂણો BAD અને ABE સરખા છે. BAD અને બીજો છે ABE, એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા કેવા છે, સરખા છે. ચાલો, બીજું આપ્યું છે મધ્ય બિંદુ છે, તેથી PAD અને PBE થશે. EPA બરાબર DPB થશે. તો આપણે શરત મુજબ કહી શકીએ EPA ની અંદર જો EPD નાખીએ તો DPB વત્તા કયું થઈ જશે, EPD. તમે આકૃતિમાં જોતા જશો એટલે તમને આનો જવાબ મળતો જશે. આ બંને થઈ ગયા આસન્ન કોણ, તો PAB નું મધ્ય બિંદુ થાય છે. ચાલો, હવે આપણે આગળ જોઈએ. P મધ્ય બિંદુ છે, એનો મતલબ કે જેટલું AP છે એટલું જ કયું હશે, BP હશે. ત્યારબાદ છે ત્રિકોણ, બે ત્રિકોણ લીધા છે DAP માં, એટલે કે D, A અને P, જે આ ત્રિકોણ છે તેની વાત કરી છે. અને બીજો ત્રિકોણ છે EPB, એટલે કે આ બે ત્રિકોણની આપણે અહીંયા વાત કરેલી છે. શું શું સરખું છે, તો જેટલો ખૂણો A એટલો ખૂણો આની અંદર કયો નીકળશે, ખૂણો B થશે. ત્યારબાદ APD એટલે કે જેટલો આ ખૂણો છે એટલો ખૂણો કયો થશે, આ બાજુનો થશે. અને ત્રીજું AP બરાબર BP. આ બે તો હમણાં હરખું છે એવું કીધું ને, P મધ્ય બિંદુ છે. તો એક ત્રિકોણની અંદર આપણે જોઈએ તો ખૂબ આખું શરત મુજબ બંને ત્રિકોણ કેવા થઈ જાય છે, સરખા થાય છે. CPCT મુજબ તમે કહી શકો AD બરાબર B. ત્રિકોણ ABC માં E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે, સાબિત કરો EF. જો આમાં આપણે આ એટલું એક વસ્તુ જાતે બનાવવી પડશે અને આ બિંદુને આપણે આગળ લંબાવવું પડશે, એટલે દાખલાનો જવાબ આવી જશે. E અને F અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુ છે. બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા દોરો અને એ બિંદુ D માં બિંદુને છેદે છે. જો આગળ વધારી છે. હવે બે ત્રિકોણ બનાવવાના છે. એક તો AC મધ્ય બિંદુ છે, ત્યારબાદ CDA ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ છે. આ કયા કયા, FAE અને FCD ખૂણો. અને એક ત્રીજો ખૂણો જે સામસામેના છે, એટલે અભિકોણ થશે. તો કઈ શરત મુજબ, ખૂબ આખું શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થઈ જશે, એકરૂપ થશે. અને એમાંથી આપણે CPCT મુજબ કાઢીએ તો AE બરાબર કેટલું થઈ જાય, CD. હવે AE બરાબર જો CD થઈ જતું હોય તો એનો મતલબ થાય જે E બિંદુ છે એ એનું કેવું છે, મધ્ય બિંદુ છે. ચાલો આગળ. સાબિત કરો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય
છે. ચાલો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. જો આ ચાપ છે ને એ કેન્દ્ર પાસે એક ખૂણો બનાવે છે અને બાકીના બીજા અન્ય કોઈ ભાગમાં જે ખૂણો બનાવે છે તેના કરતા કેવો હોય છે? બમણો હોય છે. હમણાં આપણે જોયું ને આગળ એક દાખલો આવી ગયો, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ અન્ય કોઈ પણ ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણો હોય. તો પક્ષ વર્તુળનું ચાપ PQ કેન્દ્ર O આગળ POQ માં આંતરે છે. તો વર્તુળનો બાકીનો ભાગ બિંદુ A અને ખૂણો PAQ આંતરે છે. એનો મતલબ આકૃતિનો અહીંયા નિર્દેશ કરેલો છે. આપણે કોઈ એક વસ્તુ લઈ લે કે ભાઈ ખૂણો PQ જે POQ છે 2 ગુણ્યા PAQ થાય. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બમણો હશે. કોઈ પણ જગ્યાએ ખૂણો બનાવવાનો. તો ચાપ આપેલો છે PQ, એ બતાવ્યા મુજબ 3 પ્રકાર છે. એક લઘુ ચાપ, એક અર્ધ વર્તુળ પર ચાપ અને એક છે ગુરુ ચાપ. ચાલો, બહિષ્કોણ થતો હોવાથી BOQ અને AOQ નો બહિષ્કોણ છે, તેથી BOQ શું થશે? આ બેનો સરવાળા જેટલું થશે. હવે ત્રિકોણ OAQ માં OA બરાબર શું થઈ જાય? OQ થઈ જશે. વર્તુળની બંને ત્રિજ્યા છે તેથી. તો સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો BOQ બરાબર આ બંનેનો સરવાળો આવશે. તો BOQ બરાબર OAQ વત્તા OAQ. 2 વખત OAQ થઈ જાય છે એટલે કે 2 વખત થઈ જશે OAQ. તેવી જ રીતે બીજું આપણે લઈએ ખૂણો BOP. તો એ કેવી રીતે થઈ શકે? ભાઈ 2 ગુણ્યા OAP થઈ જશે એટલે કે જે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા છે તેનાથી અડધો થશે. તો 1 વત્તા 2 સમીકરણ, બંને સમીકરણનો સરવાળો કરીશું તો આ રીતનું કંઈક સમીકરણ બનશે, જેને આપણે સાદરૂપ આપીને આ બેનો સરવાળો થશે POQ અને આ બેને આપણે કૌંસમાં લઈ લઈએ તો બે બાજુ બબ્બે છે તો 2 કૌંસમાં OAQ અને OAP. એનો મતલબ થાય આ બંનેનો સરવાળો PAQ થશે. એટલે કે આખો ખૂણો બની જશે. તો ખૂણો POQ બરાબર 2 કૌંસમાં PAQ. મિત્રો, આવતી તારીખ 26 એટલે કે 26મી જાન્યુઆરી ઓશન કોચિંગ ક્લાસીસની અંદર એવી કંઈક ઘટના બની રહી છે જેના કારણે થઈને બાળકનું જે ભવિષ્ય છે, જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ ઉજ્જવળ થવા માટે થઈને ખૂબ એક સરળ પદ્ધતિ, ખૂબ સરળ રીત આવી રહી છે, ખૂબ સરળ મેથડ આવી રહી છે, અથવા તો ભણતર એવું થઈ રહ્યું છે જે તમે ત્યારે વિચાર્યું પણ નહીં હોય. તો આ બધી વસ્તુ શું છે, કેવી રીતે છે, આની અંદર શું થવાનું છે, આ બધું જોવા માટે તમારે રાહ જોવી પડશે 26 તારીખની. 26 તારીખે આપણી ચેનલ ઉપર લાઈવ થઈ જવાનું છે, તમારે જોઈન થઈ જવાનું છે અને શું થઈ રહ્યું છે એ તમારે જોવાનું છે. અત્યારે તમને થોડી ઘણી પણ હિન્ટ હોય તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો, પણ હા, 26 તારીખ ભૂલવાની નથી, તમારા મિત્રોને પણ ભૂલવા દેવાની નથી. અને ઓશન કોચિંગ ક્લાસીસમાં એવું તો વળી શું મોટું કાર્ય થઈ રહ્યું છે અથવા તો શું એવી ઘટના બની રહી છે જેના વિશે તમને ખ્યાલ નથી, એ જાણવા માટે થઈને 26 તારીખ સુધી જોડાયેલા રહો. અને 26 તારીખે તમને એક નામ જાહેર કરવાનું છે. એ શું હશે અત્યારથી તમે વિચારતા થઈ જાઓ અને હવે આપણી આગળની આવતા વર્ષની શું પ્રોસેસ હશે એ બધી વસ્તુ 26 તારીખે તમારી સાથે ડિસ્કશન કરવાની છે. ત્યાં સુધી વિચારો, જોવો, ભણતા રહો અને શીખતા રહો. ચાલો મિત્રો, તો આ હતું આજનું પેપર. ફરી નવા વિડીયોમાં, ફરી લેક્ચરમાં, ફરી નવા કંઈક સોલ્યુશન સાથે આપણે મળીશું. આપ સૌ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.